મોર્નિંગ મિત્રો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની વાત કરી હતી અને આમાં જો હજુ એક નાનકડું રિવિઝન કરીએ તો શું વાત હતી કે ભાઈ અષ્ટફલકીય જ્યારે આપણે ભણ્યા હતા ને એની અંદર 5 પ્રકારના બંધારણ જોયા હતા અને એમાં 3 બંધારણ એવા હતા કે જેમાં અક્ષની વચ્ચે લિગેન્ડની કક્ષકો ગોઠવાયેલી હોય છે, એટલે એને આપણે T2G કીધું હતું. અને બાકીની બે એવી હતી dx² - y² અને dz², જેમાં અક્ષને લંબ રૂપે લિગેન્ડની કક્ષકો ગોઠવાયેલી હતી, એને આપણે શું કીધું હતું? EG. તો EG ઓર્બિટલ્સ જેટલી પણ છે, EG જે કક્ષકો હતી એની અંદર અપાકર્ષણની માત્રા વધારે હતી અને T2G માં અપાકર્ષણની માત્રા હતી તો કરી પણ EG ની સાપેક્ષમાં T2G માં ઓછી હોય છે. એના લીધે આની અંદર સ્પ્લિટિંગ જે હતું એમાં શું આપણે જોયું હતું કે ધરા અવસ્થામાં T2G અને ઉત્તેજિત અવસ્થામાં EG, જેની સાપેક્ષમાં અહીંયા થોડુંક ઊંધું હતું. શું આવશે આમાં કે ભાઈ ટેટ્રાહેડ્રલની અંદર તો EG ઓર્બિટલની કોઈ વાત જ નથી, માત્ર ને માત્ર. એટલે અહીંયા બે પોસિબિલિટી આપણે જોવાની છે કે અક્ષની વચ્ચે જો લિગેન્ડની કક્ષકો ગોઠવાયેલી હોય ને, અક્ષની વચ્ચે એટલે આ XYZ અક્ષની વચ્ચે જો લિગેન્ડ ગોઠવાયેલા હોય તો ટેટ્રાહેડ્રલનું આપણે બંધારણ દોરીને તેની અંદર જો લિગેન્ડ છે ને અક્ષની વચ્ચે જ ગોઠવાયેલા છે. ઇટ મીન્સ કે એનો ગુણ કોના જેવો છે? તો આ T2G જેવો છે. ઇટ મીન્સ કે આની અંદર T2G નું માત્ર અપાકર્ષણ છે, EG ની કોઈ વાત જ નથી. EG માં શું હતું કે લંબ રૂપે ગોઠવાયેલા હોય તો જ આ વસ્તુ જોવા મળે છે. બરાબર. એટલે અહીંયા બહુ સિમ્પલ ડિફરન્સ છે. તો આની અંદર માત્ર ને માત્ર T2G ની અંદર અપાકર્ષણ છે, EG માં કોઈ અપાકર્ષણની વાત જ નથી. તો EG ક્યાં આવશે? ધરા અવસ્થામાં આવશે અને T2G ક્યાં આવશે? ઉત્તેજિત અવસ્થામાં આવશે. જે અહીંયા આપણે આલેખમાં સીધું જ જોયેલું હતું કે EG ક્યાં આવશે? નીચે આવશે, T2G ઉપર આવશે. G પદાક્ષર શું કામે નથી? એમાં તો બહુ ખાસ કઈ વાત નથી કે ભાઈ લંબ રૂપે હોત ને તો અહીંયા G પદાક્ષર આવે, એટલે G પદાક્ષરનો ત્યાં જ ઉપયોગ કરવાનો. બાકી એમને તમે G લખી નાખો તો કોઈ ખોટું પાડતું નથી, એટલે ઉપાધિ ન કરતા. બરાબર. આ તો ખાલી અહીંયા વાત લખેલી હતી. હવે જે આપણે આજે ભણવાનું છે, જે બાકી રહી ગઈ છે થિયરી, સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદા. જે સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદા હતી એમાં ખાસ કોઈ મુદ્દાઓ નથી, પણ શું નથી સમજાવતો એની વિશેની વાત કરેલી છે ને તમને થોડી ઘણી ખબર હશે. તો આની અંદર આપણે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતા નથી. કેટલા પ્રમાણમાં? જથ્થાત્મક મીન્સ આપણે માત્રાત્મક રીતે ગણી શકીએ છીએ, કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ, આપણને ફિઝિકલી ખબર નથી પડતી જથ્થાત્મક અર્થઘટન. એટલે કોઈ ખાસ મુદ્દો નથી ઇમ્પોર્ટન્ટ, પણ આટલું તમને આવડવું જોઈએ. આ MCQ માં પૂછાય છે કે નીચેનામાંથી કયો પોઈન્ટ નથી આપતું, તો ભાઈ જથ્થાત્મક અર્થઘટન આપતું નથી. પછી બીજી શું વાત હતી કે સવર્ગ સંયોજનોના પ્રદર્શિત રંગ વિશેની કોઈ જ માહિતી આપતો નથી. તો એ કેમાં આપણને મળશે? CFT માં, જે આજે આપણે ભણવાના છીએ. CFT ની અંદર સવર્ગ સંયોજનોમાં રંગ એ CFT મુજબથી આપણે ભણવાના છીએ. તો VBT રંગ વિશેની કોઈ માહિતી આપતો નથી. ત્યાર પછી VBT છે એ સવર્ગ સંયોજનોની ઉષ્માગતિકીય અને સ્થાયીતા વિશેની કોઈ જ માહિતી આપતો નથી. ઉષ્માગતિકીય કોઈ જ, એટલે ΔG ΔH વિશેની કોઈ માહિતી આની અંદર મળતી નથી. ΔS વાળી કોઈ પણ માહિતી મળતી નથી. તમે ઉષ્માગતિ શાસ્ત્ર ભણી ગયા છો, બરાબર. અને સંયોજનોની સ્થાયીતા વિશે પણ આપણે ક્યાંય વાત કરી નથી. કેટલા બધા આપણે એક્ઝામ્પલ જોઈ ગયા, એમાં ક્યાંય સ્થાયીતા વિશેની વાત આપણે કરી નથી કે આપમેળે થાય છે એવું પણ કાંઈ વાત કરી નથી. ત્યાર પછી વાત આવશે સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણની અંદર. જો સવર્ગાંક 4 હોય તો એ સંકીર્ણની અંદર એનો આકાર સમચતુષ્ફલકીય કે સમતલીય ચોરસ, એ બંધારણ વિશે કોઈ પ્રાક કથન ટૂંકમાં સિદ્ધાંત કરી શકતો નથી. એ કોઈ પણ હોઈ શકે એવું VBT કહેવા માંગે છે. સવર્ગાંક 4 હોય તો સમચતુષ્ફલકીય અથવા તો સમતલીય ચોરસ. આનું સમીકરણ કેવું હોય? sp3 હોય ને આનું કેવું હોય? dsp2. બરાબર. આના વિશેની કોઈ ભેદ પારખવાની ક્ષમતાની પાસે હોતી નથી. આ તો આપણે નિયમ મુજબ જાય તો આપણને સીધી ખબર પડી જાય છે. બરાબર. ત્યાર પછી તે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો પણ ભેદ પારખી શકતો નથી. તો એના માટે મેં ખાસ નોંધ લખી છે, લિગેન્ડની પ્રબળતાનો ક્રમ જે આપણે ભણ્યા હતા એ VBT થિયરીનો ભાગ નથી. એ શેમાં આવે છે? CFT ની અંદર મેં તમને અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જે ભણાવ્યો એની અંદર આ પ્રબળતાનો ક્રમ હતો. આ તો VBT ની અંદર આપણે ન્યુમેરિકલના સોલ્યુશન કરી શકીએ સરળતાથી, એટલા માટે મેં તમને પ્રબળતાની શ્રેણી એડવાન્સમાં આપેલી હતી. બરાબર છે. એ કોનો ભાગ છે? માત્ર ને માત્ર CFT નો ભાગ છે. એટલે આટલા મુદ્દા. જથ્થાત્મક અર્થઘટન રંગ નથી આપતું, ઉષ્માગતિકીય અથવા તો સ્થાયીતાની કોઈ વાત નથી કરતું. સવર્ગાંક 4 હોય તો એના આકાર વિશેની કોઈ પ્રાક કથન કરી શકતું નથી. પ્રાક કથનનો મિનિંગ શું? કે આપણે સાબિત કરીએ પહેલા કેમ સપોઝ કે આવી રીતના વિચારતા હોય કે આવું હોઈ શકે,
અંધારા ઓરડાની અંદર જવું છે તો આપણે વિચારીએ કે આ અંધારું છે તો ભૂત હશે, તો એ પ્રાક કથન છે. અંદર જઈને પછી કાંઈ ન હોય, બિલાડીનું બચ્ચું હોય એવું બને અંદર, બરાબર. આ એના જેવી વાત થઈ. એટલે આ 5 મુદ્દાઓને તમારે ખાસ જોવાના છે. એમસીક્યુમાં પૂછાય તો તમને આવડવું જોઈએ. આ કોઈ 2 માર્કનો ક્વેશ્ચન બનતો નથી, બરાબર. એમસીક્યુમાં ખાસ આવડવું જોઈએ. હવે જે મેઇન ટોપિક છે આજનો 3 માર્કની અંદર પૂછાઈ શકે એવો સવર્ગ સંયોજનોમાં રંગ સમજાવો, કલર ઇન કોર્ડિનેશન કમ્પાઉન્ડ. 3 માર્કનો ટોપિક ઘણી વખત પૂછાયેલો પણ છે અને અતિશય સહેલો છે. જ્યાં એમસીક્યુ આવશે ત્યાં પણ હું તમને કહી દઈશ કે આ એમસીક્યુ ની અંદર તમારે યાદ રાખવું પડશે અને કેટલું લખવાનું છે એ પણ હું તમને કહી દઈશ, બરાબર છે. જોઈએ, સંક્રાંતિ ધાતુ તત્વોથી બનેલા સંકીર્ણ સંયોજનોનો વિશિષ્ટ ગુણ એ છે કે તેઓ કેવા હોય છે? રંગીન હોય છે. તો સંક્રાંતિ ધાતુઓ મેં તમને ડાઉટ સોલ્યુશન વાળા લેક્ચરની અંદર કીધા હતા, 3D 4D અને 5D, બરાબર છે. આ 3 જે શ્રેણીઓ આપણે જોઈ હતી ટૂંકમાં મેં તમને સમજાવ્યું હતું કે આ 3 ને આ રીતના તમે યાદ રાખી શકશો. તો એ જે તત્વો છે એ બધા સંક્રાંતિ ધાતુ તત્વો છે અને એ પર્સનલી પોતે રંગીન હોય છે, એની પાસે વિશિષ્ટ ગુણ છે, બરાબર. પણ રંગીન ક્યારે? કે જ્યારે એની સાથે લિગેન્ડ હોય ને ત્યારે. એકલા આયોનિક ફોર્મની અંદર એ હોય છે. ખાલી તમે એમ કહેજો કે સર ટિટેનિયમનો કલર કેવો? તો એ નહીં, ટિટેનિયમ આયોનિક ફોર્મમાં છે, એની ઉપર પોઝિટિવ કંઈક ચાર્જ છે તો એ રંગીન છે, અધરવાઇઝ નથી. આ ખાસ યાદ રાખવાનું છે. અને તમે ચેપ્ટર નંબર 2 11મા ધોરણની અંદર પણ ભણી ગયા છો કે કોઈ એક તત્વ પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ફરી પાછો એ ટૂંકમાં ગુમાવેલો ઇલેક્ટ્રોન મેળવે છે. એ સમયે જે તરંગ લંબાઈઓ જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? એના લીધે એની અંદર કંઈક રંગ જોવા મળે છે. આપણે સોડિયમ માટે આ વસ્તુની વાત કરી ગયા છીએ ઓલરેડી, અને તમે લોકો 2-3 વખત આ વસ્તુ સમજી ગયા છો. આપણે એસ બ્લોક એલિમેન્ટની અંદર સોડિયમનો રંગ આવો હોય છે, લિથિયમનો રંગ આવો હોય છે, એના માટે પણ આ જ વાત કરી હતી. સેમ એજ વાત પાછી આની અંદર આવવાની છે. એ આપણે જોઈએ શું કહેવા માંગે છે કે રંગ ક્યાંથી દેખાય આપણને, કઈ રીતના. એટલે કે સફેદ પ્રકાશમાંનો કેટલોક ભાગ, સફેદ પ્રકાશ એટલે વ્હાઇટ લાઇટ, તમે કોઈ પણ ટૂંકમાં સૂર્યપ્રકાશમાં જાવ એટલે સફેદ પ્રકાશ આપણે ગણીએ છીએ રસાયણ વિજ્ઞાનમાં, બરાબર છે. કેમ હું યલો કલરનો શર્ટ પહેરીને બહાર નીકળ્યો હોય તો તમને લોકોને યલો કલર દેખાય છે, ઉત્સર્જિત પ્રકાશનો રંગ છે, બરાબર. પછી વ્હાઇટ લાઇટ રસાયણ વિજ્ઞાનની ભાષામાં એમ કહેવાય કે ભાઈ વ્હાઇટ લાઇટ એટલે કે સૂર્યપ્રકાશની જે લાઇટ છે એ મારા શર્ટ ઉપર પડીને એ તમને બહારથી તમને કલર દેખાય છે કે આ પીળો કલર દેખાય છે, બરાબર. તો એ સફેદ પ્રકાશની અંદર ઉત્સર્જિત રંગ આપણને મળે છે. અહીંયા જે વાત છે એ સફેદ પ્રકાશનો કેટલોક ભાગ જ્યારે સંકીર્ણ સંયોજનમાંથી પસાર થાય ત્યારે તેનો રંગ શું થઈ જાય છે? દૂર થાય છે. એટલે કોનો? જે સંકીર્ણ સંયોજન છે એનો રંગ શું થઈ જાય? સફેદ પ્રકાશની અંદર શોષાઈ જાય. અને તેથી બહાર નીકળતો જે પ્રકાશ છે એ લાંબા સમય સુધી સફેદ રહેતો નથી. ઇટ મીન્સ કે ઉત્સર્જિત થતો પ્રકાશ છે એનો કંઈક રંગ કેવો થઈ જાય? બદલી જાય. જેમ કે મેં તમને સોડિયમમાં શીખવાડ્યું હતું કે ભાઈ સોડિયમને એમને તમે સામાન્ય અવસ્થામાં જો તો ગ્રે કલરનો દેખાતો હોય, પછી તમે એને ગેસ ઉપર ગરમ કરો છો એટલે બર્નર ઉપર ગરમ કરો છો તો તમને યેલોઇશ કલરની ફ્લેમથી સળગતો દેખાય. જેમ લિથિયમ છે ગુલાબી કલરથી આપણને દેખાતો હોય તો એ ઉત્સર્જિત પ્રકાશનો રંગ છે, એની કંઈક ડિફરન્ટ તરંગ લંબાઈઓ છે, બરાબર. આ તમને ખાસ ખબર હોવી જોઈએ. એટલે અહીંયા શોર્ટ ફોર્મની અંદર આ ગ્રીન લાઇનમાં લખેલું છે કે સંકીર્ણનો રંગ જે શોષાય છે તે રંગનો પૂરક રંગ હોય છે. ખાસ શબ્દ યાદ રાખવાનો, જે શોષાયેલો રંગ છે એનાથી પૂરક રંગ કોનો હોય છે? સંકીર્ણનો. તમને સંકીર્ણનો રંગ પૂછાય કે આપેલ સંકીર્ણનો રંગ શું છે તો તમારે શોષાયેલો રંગ નથી જોવાનો, તમારે જવાબમાં શું લખવાનો છે? તેનો પૂરક રંગ શું હોય. પૂરક રંગનો મિનિંગ ઉત્સર્જિત પ્રકાશનો રંગ, એને શું કહેવાય? પૂરક રંગ, બરાબર. એટલે કોઈ એક વસ્તુને ઉર્જા મળી, એ ઉત્તેજિત અવસ્થામાં ગયું, એ મેળવેલી ઉર્જા ફરી પાછું કોઈ એક અમુક નિશ્ચિત તરંગ લંબાઈના તરંગો સ્વરૂપે રિમૂવ કરશે અને પાછો એ ઇલેક્ટ્રોન પોતાની જગ્યામાં આવે ત્યારે જે તરંગ લંબાઈ જે છે આપણને મળેલી છે એનો જે રંગ છે એ એનો પૂરક રંગ કહેવાય. એટલે સામાન્યતઃ આપણને લીલો રંગ જો શોષાતો હોય તો તે લાલ રંગનો દેખાય છે. લીલો રંગ જો કોઈ એક પદાર્થનો શોષાતો હોય તો એ ઉત્સર્જિત પ્રકાશનો રંગ કેવો હોય? લાલ. એટલે કે શરૂઆતમાં લીલો દેખાતો હોય તો એનો ઉત્સર્જિત પ્રકાશનો રંગ કેવો હોય? એને કંઈક બહારથી સફેદ પ્રકાશ મળ્યો ત્યારે લીલો રંગ શોષાઈ જાય અને સફેદ પ્રકાશની અંદરથી જે આપણને પાછો જે મળે છે એ રંગ કેવો મળે? લાલ રંગ મળે છે. હજુ ખબર પડે છે કે લીલા રંગનું કોઈ એક સંકીર્ણ દેખાય છે, એને બહારથી વ્હાઇટ લાઇટ પડી, સફેદ પ્રકાશ એની ઉપર પડ્યો, એ સફેદ પ્રકાશ પડવાથી આ લીલો રંગ શોષાઈ જાય છે અને આપણને જે દેખાય છે અંતે એ કેવો રંગ દેખાય? લાલ રંગ દેખાય છે. ઘણા બધા એક્ઝામ્પલ છે જે આપણે જોવાના છે આની અંદર, જે એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે. તમારી બુકની અંદર ટેબલ આપેલું છે કે આપેલ સંકીર્ણની અંદર
આ શોષિત પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે. જો શોષિત પ્રકાશની તરંગ લંબાઈ 535 છે. શોષિત પ્રકાશનો રંગ, જો પીળા રંગનો પ્રકાશ જે છે એ શોષાઈ જાય, તો આ તો આમ ખાલી મજા આવે એટલા માટે ટપકા કર્યા છે, તમારી બુકમાં સરસ કરેલા છે, તો એમને જોવા માટે કે ભાઈ શોષિત પ્રકાશનો રંગ પીળો, એટલે પીળા રંગનું સંકીર્ણ છે એ સફેદ પ્રકાશમાં શોષાઈ ગયું, તો એ ઉત્સર્જિત શું કરશે? તો સંવર્ગ સંયોજનનો રંગ કેવો દેખાવો જોશે આપણને? અહીંયા જાંબલી રંગ દેખાશે. જો એ વાદળી લીલો હોય તો કેવો દેખાશે? લાલ દેખાશે. માત્ર ને માત્ર વાદળી એટલે કે આવો બ્લુ હોય તો કેવો દેખાશે? પીળો નારંગી. પીળા નારંગીનું મિશ્રણ હોય, પીળો અને નારંગી, સૂરજ જેવો. પારજમલી એ કોઈ રંગ નથી. દ્રશ્યમાન પ્રકાશની અંદર આપણને પારજમલી કોઈ કલર નો દેખાય આ ખાસ. એટલે પારજમલી હોય તો એ આછો પીળા કલરનો થઈ જશે. બરાબર. પારજાંબલીને એમ ન કહેતા સર જાંબલીની અંદર આમ કંઈક ડિફરન્સ હોય તો, બરાબર, એ જાંબલી વાળી કોઈ વાત નથી. અહીંયા પારજાંબલી કિરણ હોય છે અને એ દ્રશ્યમાન પ્રકાશની અંદર આપણને કોઈ દેખાતું નથી. જો આવું કાંઈ હોય તો આછો પીળો થઈ જાય. લાલ રંગ હોય તો એ વાદળી દેખાય, એટલે લાલ શોષાતો હોય તો વાદળી સામે ઉત્સર્જિત થાય. વાદળી લીલો શોષાતો હોય તો જાંબલી. એક ખાસ જોજો કે આ બંનેની અંદર ક્યાંય સરખું નહીં આવે. એટલે તમને એવો ક્વેશ્ચન ક્યારેય નહીં પૂછે ભેગું થઈ જાય એવો કે ભાઈ વાદળી લીલો હોય તો ઉત્સર્જિત પ્રકાશનો રંગ કેવો હોય, આવું તમને ક્યારેય પૂછાશે નહીં. વાદળી લીલા રંગનું જો સંકીર્ણ સંયોજન હોય અને એનો પ્રકાશ શોષિત થતો હોય તો સંવર્ગ સંયોજનનો રંગ કેવો, તો એવો તમને બે ઓપ્શન નહીં આપે, લાલ અને જાંબલી. હા, એમ બે ભેગું આપી શકે, લાલ અથવા જાંબલી, આવું બે ભેગું હોય તો ઠીક છે. પણ એ અને સી ઓપ્શન હોય તો એમાં એમ પાછળ જવાબમાં આવવું જોઈએ કે એ અને સી બોથ. બાકી તમને કન્ફ્યુઝનમાં નહીં નાખી શકે. બરાબર છે. એ તમારે તમારી રીતે યાદ રાખવાનું છે કે ભાઈ સંવર્ગ સંયોજનનો રંગ જો જાંબલી હોય તો શોષિત પ્રકાશનો રંગ કેવો, તો તમને ખબર હોવી જોઈએ પીળો. પછી તમારે આના પહેલા શબ્દો ઉપરથી આને યાદ રાખી શકાય ખરી. બરાબર છે. આ ખાસ પાકું કરવાનું છે એમસીક્યુ માટે. તરંગ લંબાઈ નો યાદ રહે તો ઠીક છે, પણ ક્યાંક ક્યાંક તરંગ લંબાઈઓ પણ પૂછાય છે. બને તો બધું યાદ રાખી શકો છો કે ભાઈ આની તરંગ લંબાઈ કેટલી હોય છે, આની તરંગ લંબાઈ કેટલી હોય છે, આની તરંગ લંબાઈ કેટલી છે. સંકીર્ણ યાદ ન રહે તો ઠીક છે, આમાં કોઈ વાંધો નથી, પણ આ તો તમારે ત્રણે યાદ રાખવાના છે. બરાબર. એમસીક્યુમાં પૂછાય તો તમને આવડી શકે. તમારી પાસે યોગીની બુક છે તો એમાં તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો એમસીક્યુ. બરાબર. ને વચ્ચે મને ટાઈમ મળશે એટલે હું તમને એમસીક્યુ નું આખું એક ટેબલ, આખું એક પીડીએફ જ મોકલી દઈશ આપણે લેક્ચર સાથે. ત્યાર પછી જોઈએ થિયરીની અંદર આગળ હજી વધીએ છીએ કે સંવર્ગ સંયોજનોમાં રંગ આપણે કોના ઉપરથી જોવાનું છે. મેં પહેલા જ વાત કરી હતી કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતના પર્યાયમાં આપણે સમજી શકશું, સમજાવવાની છે. ત્યાં સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત શું છે એ તમે લોકો ભણી ગયા છો, પણ અહીંયા આપણે ડિટેલમાં પાછું જોઈએ કે TiH2O6 ટાઈમ અને 3+ છે. એટલે જો મેં અહીંયા કીધું હતું ટિટેનિયમ છે આયોનિક ફોર્મમાં છે તો એનો કંઈક કલર હોય, ટિટેનિયમ એકલો હોય તો એનો કલર ન હોય. તો અહીંયા TiH2O6 3+ સંકીર્ણનો કંઈક કલર છે, જાંબલી રંગનું સંકીર્ણ છે. તો અહીંયા Ti નો ઓક્સિડેશન અંક કેટલો થાય? +3. આનો તો 0 હોય તો +3 છે, એ જ એનો ઓક્સિડેશન અંક થઈ જાય. તો Ti3+ ની તમે ઇલેક્ટ્રોન રચના લખો તો ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન વધે? ટિટેનિયમની સ્કેન્ડિયમ અને ટિટેનિયમ 22 નંબરનું જ છે. બરાબર. અને 22 નંબરનું હોય એટલે 3d2 4s1 આવું કંઈક થાય ને. ઇલેક્ટ્રોન રચના શું થાય ટિટેનિયમની? ખાલી ટિટેનિયમની શું થશે? 3d2 4s2 આવી કંઈક થાય. તો ટિટેનિયમ 3+ થઈ જાય તો શું થઈ જાય? ટિટેનિયમ 3+ થાય તો 3d1 4s1 એટલે ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? ખાલી એક જ ઇલેક્ટ્રોન. તો હવે જે વાત છે અહીં એક ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં પહેલા તો ક્યાં હશે? T2G માં છે, જે પછી ઉર્જા મેળવીને ક્યાં જશે? ઉત્તેજિત અવસ્થા એટલે કે કઈ? EG ની અંદર જશે. પેલા ક્યાં છે? T2G માં. એટલે મેં બતાવ્યું છે, જો શરૂઆતમાં એ ધરા અવસ્થા બતાવી. T2G માં કેટલી કક્ષકો હોય? 3 હોય, એક ઇલેક્ટ્રોન છે. પછી આમ ઉર્જા મેળવશે. અત્યારે EG શરૂઆતમાં કેવી છે? ખાલી પડેલી છે. આ રીતના હોય ને, તમને લોકોને યાદ છે ને, અષ્ટફલકીય છે. જો આ એટલે T2G ક્યાં આવશે? ધરા અવસ્થામાં આવશે. જો ચતુષ્ફલકીય હોત તો ક્યાં આવે? T2G ઉપર આવે અને EG નીચે આવે. ચતુષ્ફલકીયમાં EG નીચે આવે છે. અહીંયા કોણ છે? 6 વખત છે H2O, તો અષ્ટફલકીય સંકીર્ણ છે. T2G ક્યાં આવશે? ધરા અવસ્થામાં. અને ધરા અવસ્થામાં માત્ર 3d1 માં જ ઇલેક્ટ્રોન, અહીંયા 4s શૂન્ય આવશે. એક ઇલેક્ટ્રોન ક્યાં આવશે? T2G માં.
બરાબર. પછી અહીંયા પારજાંબલી કિરણો એની ઉપર પસાર થશે, એટલે કે બહારથી વ્હાઇટ લાઇટ મળે છે એવું આપણે સમજી લઈએ. HV ના બદલે આપણે એમ સમજી લો કે વ્હાઇટ લાઇટ સૂર્યપ્રકાશના કિરણો આની ઉપર પડે છે, ત્યારે શું થશે તો EGમાં એક ઇલેક્ટ્રોન અહીંથી ઉત્તેજિત થઈને, જો અહીં ઉર્જાનો સ્તર બતાવેલો છે, અહીંયા ઓછી ઉર્જા છે, ઉર્જા મેળવીને ક્યાં જશે એ EGમાં જતો રહેશે. એટલે મેં લખ્યું છે એટલે કે જો સંકીર્ણ વડે વાદળી લીલા રંગનું શોષણ થાય તો તે ઇલેક્ટ્રોન ક્યાં જશે T2G સ્તરમાંથી EG સ્તરમાં જાય છે. એટલે પેલા કેવા રંગનું હશે, જો જાંબલી રંગનું છે એવું અહીંયા કીધું છે, તો કઈ રીતના જાંબલી રંગનું છે આપણે કહી શકીએ. તો સૌથી પહેલા આપણને જે પદાર્થ દેખાય છે એ વાદળી લીલા રંગનો છે, એમાં સૂર્યપ્રકાશ પડે છે અથવા તો સફેદ પ્રકાશ આની ઉપર પડે છે, ત્યારે શું થશે તે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ક્યાં જશે EGમાં જાય છે, EG સ્તરમાં જાય છે, અને સંકીર્ણનું કલર આપણને કેવો દેખાય છે, જાંબલી રંગનું દેખાય છે. આ સિમ્પલ વાત થઈ ગઈ. ઇટ મીન્સ આ થિયરી આખી આ મુજબ ચાલે છે કે ભાઈ આની ઉપર પ્રકાશ પડ્યો ત્યારે જે હતો એ કલર શોષાઈ ગયો, ઉત્સર્જિત પ્રકાશનો રંગ આપણને કેવો મળ્યો અહીંયા સીધે સીધો જાંબલી રંગ. બરાબર. આ કઈ છે T2G છે, આ ઉપર EG છે. હજુ આના વધારાના એક્ઝામ્પલ જે છે એ આપણે જોઈએ. ખાસ નોંધ લેવા જેવી જે હતી એ કે ભાઈ લિગેન્ડની ગેરહાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન થતું નથી. ખાસ જોવાનું છે, મેં પહેલા જ કીધું ને કે ભાઈ એકલો લિગેન્ડ એકલો ધાતુ આયન હોય તો સ્ફટિક ક્ષેત્ર વિભાજનની કોઈ વાત જ ન આવે ને. તો ઓલી અક્ષ વચ્ચે અને અક્ષને લંબ રૂપે અને લિગેન્ડ જ ન હોય તો અપાકર્ષણની કોઈ વાત ન આવે, અપાકર્ષણ ન આવે તો વિપાટન ન થાય. એટલે અહીંયા ટૂંકમાં આ ધાતુ આયનના લગ્ન થઈ ગયેલા હોવા જોઈએ. કોની હારે? લિગેન્ડ હારે. બરાબર ને. તેથી પદાર્થ કેવો રહે છે પહેલા તો અહીંયા, જો એકલો હોય તો રંગવિહીન રહે છે. જિંદગી કલરફુલ ત્યારે જ થાય ને. કઈ વાંધો નહીં, વિચારોમાં જજો. હા, TiH2O6 Cl3 જાંબલી રંગનું સંકીર્ણ છે, H2 એની સાથે જોડાયેલો છે. ગરમ કરીએ તો શું થાય, પાણીનો અણુ છૂટો પડી ગયો, ઝઘડો થઈ ગયો, મેરેજ થઈ ગયો, લિગેન્ડ નીકળી ગયો તો જાંબલી કલરફુલ હતો એમાંથી કેવો થઈ ગયો, રંગવિહીન થઈ ગયો. હા, સમજી ગયા અને વેરી ગુડ. આગળ વધીએ. જો અહીં લિગેન્ડ હતો, જોડાયેલો હતો તો કંઈક કલર હતો, ગરમ કર્યું, લિગેન્ડ ત્યાંથી છૂટો પડી ગયો, રંગવિહીન થઈ ગયા. આ વિધાનને અહીંયા પ્રૂવ કરેલું છે. એનાથી ઉલટું જોઈએ, એનાથી ઉલટું CuSO4 એકલો હતો તો નિર્જળ હતો, એને આપણે કહી શકશું પાણી નથી, રંગવિહીન છે. પાણી ઉમેરીએ તો વાદળી રંગ બની જાય છે. કલર કેવો બન્યો? વાદળી. CuSO4 રંગવિહીન છે, +5 H2O ની અંદર એડ કર્યા. બરાબર. શું બની ગયું? CuSO4 × 5H2O. કલર કેવો બન્યો અહીંયા? વાદળી. આનાથી ઊંધું થયું, એકલો હતો, કલર વગરનો હતો, જોડાઈ ગયા, કલર બની ગયો. બરાબર. જોડાઈ ગયા એટલે એવું જરૂરી નહીં માત્ર પાણી જ હોય, લિગેન્ડ તરીકે કોઈ પણ હોય, કલર બની શકે જુદા જુદા. બરાબર. લાસ્ટ એક્ઝામ્પલ ખાસ જોવા જેવું છે કે સંકીર્ણમાં લિગેન્ડ તરીકે રહેલ પાણીના મોલ જેમ જેમ ઓછા થાય, ધીમે ધીમે આપણે ઓછા કરવા, એક સાથે 6 નથી કાઢતા આની જેમ, પણ ધીમે ધીમે જેમ ઓછા થાય, એટલે કે બહારથી કોઈ વધારાનું લિગેન્ડ ઉમેરીએ અને પાણીનું સ્થાન ત્યાંથી દૂર કરીએ તો પણ રંગની અંદર ફેરફાર થાય છે, એ આપણે જોઈએ. અને આ MCQ ની અંદર પાછું પૂછાય એવો પોઈન્ટ છે કે NiH2O 6 ટાઈમ 2+. આની અંદર આપણે EN, તમને લોકોને ખ્યાલ છે EN કેવો છે? દ્વિદંતીય લિગેન્ડ, દ્વિદંતીય છે. તો એક EN જાય ને તો 2 H2O ને દૂર થવું પડે, તો એક EN આની અંદર ગયો અને 2 H2O દૂર થયા, તો લીલા રંગમાંથી શું બની જશે? આછો વાદળી. જો અહીંયા એક EN આવ્યો ને 2 H2O દૂર થયા, +2 H2O. બરાબર. ત્યાર પછી આવશે એ જ જે છે આછો વાદળી રંગ, જે છે આછો વાદળી રંગ છે, એની અંદર હજુ એક EN નો મોલ આપણે એડ કરીએ છીએ. એક EN દૂર એડ કરશું તો 2 મોલ શું છૂટું પડશે? પાણી. બરાબર. એટલે અહીંયા H2O2 EN2, બાકી ઉપર પ્લસ ચાર્જ જે છે એને એ જ રહેશે, +2 ને +2 જ રહેશે. કલર જે આછો વાદળી હતો એમાંથી શું થઈ ગયો? વાદળી જાંબુડીઓ. ઓલું જામુન સોટ તમે જોયા છે ને, આ બસ જામુન સોટનો જે કલર હોય છે ને, નાના ગ્લાસની અંદર આવે છે, એ ગૂગલ સર્ચ કરી લેજો, પીધા હોય તો બીજી વાર પી લેજો. બીજું હું વાદળી જાંબુડીઓ. બરાબર છે. એ વાદળી જાંબુડીઓ જે કલર છે એમાં 2 EN હતા, હજુ એક EN આવે છે તો બાકીના 2 H2O ને પણ બહાર જવું પડશે. તો એ વાદળી જાંબુડિયામાંથી શું થઈ જશે? જાંબલી રંગ થશે, પાણીના અણુ છૂટા પડશે. હવે તમે એમ કહેશો સર પાણીના અણુ છૂટા પડી ગયા તો એ કલર કેમ દેખાડે છે? પણ કલર તમે જુઓ, અહીંયા EN હજુ એક લિગેન્ડ એની અંદર ઉમેરાતો જતો હતો, એટલે ખાલી રિપ્લેસમેન્ટ થયું છે. લિગેન્ડ તો એની સાથે છે જ,
બરાબર ને? લિગેન્ડ તો જોડાયેલા જ છે, નિકલ સાથે એના લિગેન્ડ છે જેના કયા છે તો EN છે, ઇથેન 1 2 ડાયમાઇન. તો કલર કેવો રહેશે અહીંયા? જાંબલી. ઇટ મીન્સ H2O જેમ જેમ છૂટા પડતા ગયા, EN જેમ જેમ ઉમેરાતા ગયા, કલરની અંદર ફેરફાર થતો ગયો. આ પણ પૂછાઈ શકે કે ભાઈ લીલો રંગ હતો, એક EN આવ્યો તો કેવો રંગ થઈ જાય? આવું પૂછાય છે. આછો વાદળી હતો, એક EN ઉમેરાણો, કેવો રંગ થઈ જાય? વાદળી જાંબુડિયો હતો, એક EN ઉમેરાણો, કેવો લિગેન્ડ થઈ જશે? રંગ કેવો બનશે? જાંબલી રંગ થશે. અહીંયા સુધી આ રીતના પૂછાઈ શકે. બરાબર, આ થિયરી અહીંયા સુધીની જ છે. જો આપણે લખવાનું છે એમાં કેટલું લખવાનું છે હું તમને ખાસ કહી દઉં છું. આ પેલું પેજ સંવર્ગ સંયોજનોમાં રંગ મેં લખ્યું છે, MCQ અથવા 3 માર્કની અંદર પૂછાય. જો 3 માર્કમાં પૂછાય તો આ પેજ લખવાનું છે, આ લખવાનું નથી. MCQ માં જ યાદ રાખવાનું છે, આ નથી જ લખવાનું. પછી આ પેલું લખાઈ જાય પછી કયું આવશે? આ બીજું પેજ, આ બીજું એક્ઝામ્પલ. પછી આની અંદર બીજા 2 એક્ઝામ્પલ છે વધારાના, અને આ ત્રીજું એક્ઝામ્પલ છે. હવે એક્ઝામ્પલ છે ને ટોટલ કેટલા આપ્યા છે? 1. બરાબર, આ TI વાળું એક એક્ઝામ્પલ છે, આની અંદર બીજા 2 એક્ઝામ્પલ, અને આ છેલ્લું એક્ઝામ્પલ. તો તમે છે એ બધા એક્ઝામ્પલ લખો તો પણ ચાલશે, અને આમાંથી એકાદું કદાચ સ્કીપ કરશો તો પણ ચાલશે, પણ દરેક 4 કોન્સેપ્ટ જુદા જુદા છે. આ બેમાંથી કોઈ એક લખશો તો ચાલશે. બરાબર, એટલે ટોટલ 3 ઉદાહરણ તો મિનિમમ તમારા લખાવા જોઈએ. એટલે આ એક પેજ તમારે નથી લખવાનું, બાકીની આખી 3 માર્કની થિયરીમાં આના સિવાયને બધું જ લખવાનું છે. બરાબર, આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.